નારાયણ દેવના સાનિધ્યમાં અને દેવના સમક્ષ બેસીને જ્યારે સ્વામિનારાયણ ભગવાને જે સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રી એનો મહિમા આપણને સાંભળવાનો લાભ મળે અને શિક્ષાપત્રીનો મહિમા આપણે જેટલો ગઈએ એટલો ઓછો છે. શિક્ષાપત્રીના વિશે જેટલી એક એક શ્લોક ઉપર કદાચ 1 કલાક સુધી પણ એનું ડિસાઇફર કરીએ, મહારાજે શું કયા કારણથી કહ્યું અને એનો મહિમા જાણીએ તો એ ઓછું પડે. સ્વામિનારાયણ ભગવાને 49 વર્ષ સુધી આ ધરતી ઉપર રહીને અને અનેક જીવોનું કલ્યાણ માટે વિવિધ મંદિરો બાંધ્યા, 9 મહામંદિરો થયા, ગામડે ગામડે શહેરે શહેરે સત્સંગ થયો, ઘરે ઘરે સત્સંગ થયો. પણ સૌથી મોટી આપણી જે મૂડી છે, આપણી જે એસેટ કહેવાય, એ મહારાજે આપણને આપી હોય તો એ શિક્ષાપત્રી છે. અને એના પાછળનું કારણ બહુ મોટું છે, કારણ કે એ સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલું એકમાત્ર શાસ્ત્ર છે. અને આપણે બધાએ ખૂબ ભાગ્યશાળી છે કે આપણને મૂળ સંપ્રદાયની સમજણ થઈ, મૂળ સંપ્રદાયના પરિવારમાં આપણો જન્મ થયો અને સાચી સમજણ આપણને મળી. અને એ જ સમજણ જે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતની છે એ આપણી આવતી પેઢીઓ સુધી પણ પહોંચે અને જે ભૂલ્યા ભટક્યા હોય એમને પણ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની સમજણ થાય, સિદ્ધાંતોની સમજણ થાય, મહારાજે જે આપણને આજ્ઞા કરી છે એની સમજણ થાય. એના માટે આપણે જ્યારે આટલો મોટો સમયો કરવા જઈ રહ્યા છીએ, 23 થી 27 જાન્યુઆરી 2026, હમણાં જ ગયા અઠવાડિયે જ દરેક સંતોની ને આગેવાન હરિભક્તો, યુવક મંડળના હરિભક્તો, કોઠારીઓ બધાની મીટિંગ હતી અને જગ્યા પણ નક્કી કરવામાં આવી સમયા માટેની. અને જ્યાં આપણે 2 આવા ઉત્સવો કર્યા, પર્વ કર્યો અને એના પછી આચાર્ય વંદના ઉત્સવ કર્યો, એવા જ પર્વ ગ્રાઉન્ડ ઉપર જ આપણે સમયાની ઉજવણી કરવાની છે. તો એની પણ ખાસ દરેક હરિભક્તોએ નોંધ લેવી, કારણ કે સમય હવે લગભગ 8 મહિના જેટલો બાકી રહ્યો છે, 8 મહિનાથી ઓછો બાકી રહ્યો છે. એટલે તૈયારીઓ ગામડે ગામડે, શહેરે શહેરે, વિદેશમાં પણ એના સમયના ઉપલક્ષમાં કાર્યક્રમો ખૂબ ધૂમધામથી, ખૂબ ઉત્સાહથી થવાના જ્યારે શરૂ થયા છે. ગામડે ગામડે સભાઓ પણ થઈ રહી છે. સામાજિક પ્રવૃત્તિઓ જે સમયા માટે નક્કી કરવામાં આવી હતી એ પણ ટૂંક સમયમાં એની પણ શરૂઆત થશે. અને સમયના ઉપલક્ષમાં જે કાર્યક્રમો છે એ આપના વિસ્તારમાં ખૂબ ધામધૂમથી, ખૂબ ઉત્સાહથી થાય એવી ખાસ આ બધાને વિનંતી છે. અને સમયા વખતે જે કાર્યક્રમ કરવાના છે એની પણ રૂપરેખા આપણે ગુરુ પૂર્ણિમા પછી બહાર પાડીશું. અને યોગ મંડળ અને સ્વયંસેવકો જેને પણ સેવામાં જોડાવવું હોય એના ફોર્મ અને જે વિગતો આપણે દરેક ઉત્સવમાં બહાર પાડતા હોઈએ છીએ એ ગુરુ પૂનમ પછી કરવામાં આવશે. તો એની પણ ખાસ આ બધાએ નોંધ લેજો. અને અત્યારે આપ બધા જાણો છો એવી રીતે સમય આપણા દેશ માટે ખૂબ એક પરિસ્થિતિ એવી જળવાઈ છે જેના થકી આપણા દેશની સુરક્ષા કોમ્પ્રોમાઇઝ થઈ. અને ખાસ કરીને આપણે આજે પૂનમના દિવસે જ્યારે આટલા મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત છે તો દરેક હરિભક્તોને મારી ખાસ વિનંતી છે કે
2 મિનિટ માટે આપણા જે દેવના જ્યારે પણ દર્શન કરીએ, જે આપણા જે ફૌજી છે, જે જવાનો છે બોર્ડર ઉપર, જે આપણા દેશની સુરક્ષા માટે જ્યારે આટલી મહેનત આટલું પરિશ્રમ કરી રહ્યા છે, એમના માટે પણ આપણે પ્રાર્થના કરીએ, એમના માટે પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, અને આપણા દેશના ખાસ માનનીય વડાપ્રધાન શ્રી, જેમના નેતૃત્વમાં આટલું મોટું કાર્ય જ્યારે આતંકવાદના વિરુદ્ધમાં, અધર્મના વિરુદ્ધમાં થયું છે, ત્યારે એમને પણ ખૂબ આપણે બધા ધન્યવાદ પાઠવીએ કે આપણને જ્યારે આવા કઠિન સમયની અંદર આપણે સુરક્ષિત છીએ, આપણે સુરક્ષિત રીતે રાતે ઊંઘી શકીએ છીએ, એમના લીધે જે બોર્ડર ઉપર જવાનો છે એમના લીધે ઊંઘી શકીએ છીએ. ભગવાન સાથે છે, પણ સાથે સાથે જે લોકો સુરક્ષા કરે છે એમને પણ ધન્યવાદ દેવું ખૂબ જરૂરી છે. અને મહારાષ્ટ્રીનો પણ કાયમથી સંકલ્પ રહ્યો છે, અને કાયમથી એ જે જવાનો છે, જે આપણા સોલ્જર્સ છે, BSFના હોય કે પછી એરફોર્સના હોય, નેવીના હોય, બધાના સાથે આપણે કાળુપુર મંદિર થકી ખૂબ પહેલાં કોવિડના સમયે ને એના પહેલાં પણ ખૂબ મદદ કરેલી છે, અને આગળ પણ કરતા આવીશું. અને આવા સમયમાં તો ખાસ જ્યારે સંસ્થા વતી જેટલો પણ સાથ સહકાર અને સંસ્થાથી જોડાયેલા જેટલા પણ હરિભક્તો છે એમનો સાથ સહકાર હોય તો એ ખૂબ જરૂરી છે. તો અંતે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે કારણ કે જે હકીકત છે એને જાણવી અને પરિસ્થિતિ પ્રમાણે વર્તવું એ ખૂબ જરૂરી છે. તો દરેક દરેક હરિભક્તો માટે, અને ખાસ કરીને જે આપણા શહેરોમાં તો શાંતિ છે, પણ જે આપણે જ ગામડાઓ છે, જે રાજસ્થાન બાજુ છે, જે ભુજ બાજુ છે, ત્યાંય પણ ઘણું અફેક્ટ થયું છે. તો દરેક હરિભક્તોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે આપણે બધાએ પ્રાર્થના કરીએ, અને ગણનાથ દેવને એ જ પ્રાર્થના કરીએ કે આવી પરિસ્થિતિ ફરીથી ના થાય, અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપણા દેશમાં અને દરેક લોકોના ઘરે આપણા દેશમાં જળવાઈ રહે, એવી જ આપણે પ્રાર્થના કરીએ. અને અંતે બધાએ ખાસ આજે જે હરિભક્તોએ આ પૂનમની સભાનો લાભ લીધો છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને મહારાજ આપ સર્વેનું ખૂબ રૂડું કરે, ખૂબ મંગળ કરે, એ જ આજે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.